માંડવી તાલુકાના ગઢસીસા તેમજ ગઢસીસા વિસ્તારના ઉપરવાસમાં સોમવારના રાત્રે 3 વાગ્યાના આસપાસથી અતિભારે વરસાદ વરસતા અંદાજિત 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેથી ગઢસીસા પંથકમાં આવેલી નદીઓ બે કાંઠે વહી નીકળી હતી તેમજ ગઢસીસા વિસ્તારમાં આવેલા નાના મોટા તળાવો તેમજ ડેમો ઓગની ગયા હતા। ગઢસીસાનું હૃદય સમો રાતો તળાવ તેમજ શેરડી અને આસરાણી સીમમાં આવેલ અને ગઢસીસા પાસે આવેલ ખારોડ ડેમ ઓગની જતા તળાવ અને ડેમને લોકો ઓગનાવાની સાથે જોવા માટે ઉમટી પડ્યા હતા અને આ તળાવ ડેમોમાં પાણી હિલોડા લેતું જોઈને લોકો, માલધારીઓ અને ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આ વિસ્તારમાં અનેક રસ્તા ઉપર આવેલી નદીઓ બે કાંઠે ગાંડીતૂર થઈને વહેતી હોવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। તો અમુક વાડી વિસ્તારમાં વાડીઓમાં પાણી ભરાઈ જતા મોટા તળાવો જેવા દ્રશ્યો સર્જાયા હતા, તો અમુક વાડીઓના બાંધાઓ પણ તૂટીને પાણીના વહેણમાં તણાઈ ગયા હતા અને ખેડૂત લોકોને વરસાદની ખુશી સાથે વાડીઓમાં ભારે નુકસાની પણ વેઠવી પડી હતી તેમજ સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદના સારા સમાચાર મળવાની સાથે ગઢસીસા સમગ્ર પંથકમાં ખૂબ સારો વરસાદ વરસ્યો હતો તેવા આસપાસના ગામડાઓમાંથી પણ અહેવાલ મળ્યા હતા, જેમાં પોલાડિયાથી સુરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા અને મહેન્દ્રભાઈએ અહેવાલ આપ્યા હતા। તો કોટડી મહાદેવપુરીથી ગામના સરપંચ નિકેશ પરમાર, ખેંગારજી જાડેજા માહિતી આપેલ હતી તેમજ મકડાથી ગામના સરપંચ ભરતસિંહ જાડેજા અને કરસનજી જાડેજાએ માહિતી આપી હતી। રત્નાપરથી ગામના સરપંચ મહેન્દ્રભાઈ રામાણી, મગનભાઈ ભીમાણી, મગનભાઈ રામજીયાણી, અરવિંદ મહારાજે વરસાદની માહિતી આપી હતી। રામપર વેકરા ગંગાજી ગંગેશ્વર મહાદેવના પૂજારી ખીમગર ગુસાઈ, પૃથ્વીરાજસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ વિનોદ જોશી ગંગાજીની નદી બે કાંઠે વહેતી હોવાની માહિતી આપી હતી અને પદમપુરથી ભરતભાઈ ધોળુએ વેગડી નદી અને વેગડી ડેમ ઉંડોટનો ઓવરફ્લો થયાના સમાચાર આપ્યા હતા। તો લુડવાથી વિવેક ગણાત્રા અને પ્રદીપ જોશીએ ખૂબ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યોના સમાચાર આપ્યા હતા। દરસડીથી જહેન્દ્રસિંહ જાડેજા, નરસિંહ સેંઘાણી, અમર સેવક, વિનોદ જબુઆણી, દિનેશ ગોપાલ સેંઘાણીએ વરસાદ ખૂબ વરસ્યો અને તળાવ ઓગની જવાના ખુશી વ્યક્ત કરવાની સાથે અહેવાલ આપ્યો હતો તેમજ આશાભાઈ રબારીએ માલધારીઓને આ વરસાદ ખૂબ ફાયદાકારક થશે તેવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી। તો વિરાણીથી કાંતિભાઈ પટેલે વસંત મહેશ્વરી, જગદીશ મહેશ્વરી ખૂબ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યોના સમાચાર આપ્યા હતા તેમજ નાભોઈથી મહાવીરસિંહ અને રણજીતસિંહે આ પંથકમાં સારો વરસાદ અને તળાવ ડેમ ઓગનવાના સમાચાર આપ્યા હતા અને સમગ્ર ગઢસીસા વિસ્તારમાંથી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢસીસા।